તરફ જામનગરમાં ચોમાસામાં જર્જરિત મકાનો દૂર કરવા માટે કાર્યવાહી શરૂ કરાઈ છે। મહાનગરપાલિકાની ટીમે વોર્ડ નંબર 10માં જર્જરિત બિલ્ડિંગ તોડી પાડી 16 જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી, જેમાં 10 ઇમારતના ભયજનક ભાગો ઉતારી લેવામાં આવ્યા અને બાકી ઇમારતોમાં પાણી તેમજ ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી। ભયજનક મકાનો ખાલી કરાવી જોખમી ભાગ તોડી પડાશે। જામનગર શહેરમાં જે જર્જરિત ઇમારતો છે તેને ચોમાસા પહેલા એટલે કે વરસાદ આવે તે દરમિયાન કોઈ મોટું જોખમ ન થાય અને કોઈ અકસ્માત ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે હાલ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર જોડાયા છે, તેમની સાથે જ વાત કરી હાલ કયા પ્રકારની અને કઈ કામગીરી અહીં થઈ રહી છે। હાલમાં જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે 16 જેટલી અતિ જર્જરિત ઇમારતોને ચિહ્નિત કરવામાં આવેલી હતી, તેમાંથી આજે જે આ બિલ્ડિંગ છે જે ગીતા લોજ તરીકે જાણીતું છે, તે બિલ્ડિંગનું જે જર્જરિત ભાગ છે એને તોડી પાડવાની કામગીરી એસ્ટેટ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, ફાયર શાખા અને લાઇટ શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહી છે। કેટલા માળની આ ઇમારત છે ને આ સિવાય બીજી કેટલી ઇમારતો સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને શું મુખ્ય કારણ? ટોટલ આ રીતની જે ચિહ્નિત કરેલી મેં તમને કીધું એ ગ્રેડની ટોટલ 16 જેવી ઇમારત હતી, તેમાંથી અત્યારે હાલમાં 10 જેટલી ઇમારતોનો આપણે જે જર્જરિત ભાગો છે એ તોડી પાડવામાં આવેલું છે। વધારાની જે 4 ઇમારતો છે એના પણ આપણે આમ કનેક્શન કાપી નાખ્યા છે અને ભવિષ્યમાં પણ આ જે જરૂરિયાત પ્રમાણે આપણે ઇમારતોને ચોમાસાની પૂર્વ તૈયારીઓ માટે જે ઇમારતોના ભાગ જે પણ જર્જરિત હશે તેને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। શહેરમાં આવેલી કુલ મળીને 16 જેટલી જે ઇમારતો છે જે જોખમી ગણી શકાય તેમાંથી 10 જેટલી ઇમારતોને તોડી પાડવામાં આવી છે ને હજુ પણ જે આવી ઇમારતો બાકી છે તેની સામે હાલ મહાનગરપાલિકા દ્વારા એક્શન લેવામાં આવે છે ને તેને પાડવાની કામગીરી હાલ ચાલી રહી છે। સાથે દિવેશ વાળા ટીવીને